નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન દ્વારા મહિલાઓ પર કરાયેલા અત્યાચાર વિરુદ્ધ આણંદ ભાજપે ધરણા કર્યા। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચાર અને દુરાચાર વિરુદ્ધ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળના સંદેશ ખલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખે પોતાના માણસોની મદદથી હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કરી તેમની જમીન હડપી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર અને ટીએમસી પક્ષ વિરુદ્ધ દેખાવો યોજાઈ રહ્યા છે। ત્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવી। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભાજપના નેતાઓએ શરમ કરો, મમતા દીદી શરમ કરોના નારા લગાવ્યા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપે તેવી માંગ ઉચ્ચારી। આજનો કાર્યક્રમ એ છે કે આપણને સૌને ખબર છે કે બંગાળમાં એક મહિલા દ્વારા મહિલાઓ ઉપર જે કૃત્ય આચરવામાં આવે છે ખૂબ જ શરમજનક છે અને એમાંથી એવું કહેવાય ને કે મમતા બેનર્જી સીએમ તરીકે એમણે કોઈ પણ સ્થાન લીધું નથી અને એક મહિલા તરીકે મહિલાઓને જો સન્માન અને સુરક્ષા ના આપી શકતા હોય તો એવા સીએમની મહિલા તરીકે કદાચ કોઈ જરૂર જ નથી, અહીંયા નહીં પણ કદાચ ક્યાંય જરૂર નથી। એટલે બંગાળમાં જે આ ઘટના બની છે તે માટે મમતા બેનર્જીએ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના માટે મમતા બેનર્જીએ રાજીનામું આપે તેવી સૌની ઈચ્છા અપેક્ષા છે। भारत माता की जय। संदेश खली में आज मची है खलबली, फिर भी ममता नहीं हलबली। एक महिला मुख्यमंत्री ना राज्य में जेનું નામ મમતા છે પણ સહેજ પણ મમતા દાખવે નહીં એવું એક અધમ કૃત્ય થયું છે અને આજે જ્યારે સમગ્ર દેશમાંથી જ્યારે વિરોધનો વંટોર ઉઠ્યો છે ત્યારે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે એક નાટક ધરપકડનું કર્યું છે પણ 45 દિવસથી જે દાદાગીરી શાહજહાંએ ચલાવી અને પશ્ચિમ બંગાળમાં બહેનો સલામત નથી એ સંદેશ સમગ્ર રાષ્ટ્રને પહોંચ્યો છે। ત્યારે જો મમતા દીદીમાં સહેજ પણ શરમ હોય તો વહેલી તકે એમણે રાજીનામું આપવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સમગ્ર બહેનો વતી અને જિલ્લા સંગઠન વતી આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને મમતા દીદીનું રાજીનામું માગીએ છીએ।